સ્માર્ટ સિટી વડોદરામાં વડા સર્કલ પાસે ભૂવો પડ્યો હતો। શહેરમાં શુદ્ધ પાણી, સુચારુ ગટર વ્યવસ્થા, સારા ભૂવા વિનાના રસ્તા માટે લોકો વેરો ભરતા હોય છે, પણ તેની સામે સત્તાધીશો અને વહીવટીતંત્રના પ્રતાપે આ બધી પ્રાથમિક સગવડો પ્રજાને મળતી નથી। ગુણવત્તાવિહીન રસ્તાના કારણે પ્રજા પહેલાથી જ ત્રાહિમામ છે। ત્યારે કારેલીબાગ વડા સર્કલ પાસે આશરે 7 થી 8 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો, જેથી અહીં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બેરિકેડ મૂકી દેવાયું હતું। કોર્પોરેશનના કેટલાક ઇજારદારો દ્વારા રોડ પર ખોદકામની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પૂરણ કરતું નથી। તદુપરાંત જમીનમાં પાણી કે ડ્રેનેજ લાઇન લીકેજ થવાના કારણે પણ માટી ધસી જવાના બનાવ બને છે। તે સમય જતાં ભૂવાનું સ્વરૂપ ધારણ કરે છે। વુડા સર્કલ પાસે પણ આશરે 7 થી 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો, જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 જે ફતેગંજ વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભૂવો પડ્યો હતો। હાલમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, આ ભૂવો 8 ફૂટ ઊંડો છે અને 8 થી 10 ફૂટ જેટલો પહોળો ભૂવો છે। જો કદાચ આ ભૂવાની અંદર પડવાથી કોઈ ગાડીમાં પડવાથી જો કદાચ કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે વડોદરા શહેરની અંદર મુખ્યમંત્રી આવતા હોય, CR પાટીલ સાહેબ આવતા હોય અને વડોદરા શહેરના નેતાઓને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ જાગૃત બનવાની જરૂર છે અને અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે। કારણ કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે, આ કોન્ટ્રાક્ટરે પોકળ કામગીરી કરી છે અને આડેધડ ખોદકામ કરવાના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભૂવાનું પુરાણ કરવું જોઈએ। અને આ ભૂવો જો 24 કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ ભૂવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે।